નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનામાં સંડોવાયેલ કાસમ આલા ગેંગના આરોપીને અટક કરતી પીસીબી વડોદરા શહેર પોલીસ તારીખ 13મી મે 2025ના રોજ અગાઉ વડોદરા શહેરમાં શારીરિક સંબંધી મારામારી ગુનાઓમાં સંડોવાયેલ કાસમ આલા કબ્રસ્તાન પાસે રહેતો શાહનવાઝ ઉમરભાઈ સુનીને ગોસાઈ ટેકરા પાસે મગર સ્વામી આશ્રમ રોડથી જેની પાસે ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે પકડવામાં આવેલ અને જે કામે સિટી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ અંગેનો ગુનો રજીસ્ટર કરી તેની તપાસ પીસીબી દ્વારા હાથ ધરવામાં આવેલ। જે તપાસ દરમિયાન પકડાયેલ આરોપી પાસેથી મળી આવેલ ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તોલ તેના મોટા બાપાના દીકરા નીચે નામે અકબર સુનીઓ પાસે હોવાની તપાસમાં જણાતા આરોપી હાલમાં કુર્સી ટોકના ગુનાના કામે કોર્ટે કસ્ટડીમાં હોય, જેનો કબજો મેળવી ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। આ અટક કરેલ અકબર સુનીની ગુનાના કામે તપાસ કરતા પોતાને આ ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તોલ પોતાની સાથે 3 વર્ષ અગાઉ વડોદરા જેલમાં પોતાની સાથે બેરેકમાં રહેતા મુકેશ હરચાણીના ખૂનના ગુનામાં પકડાયેલ આરોપી મોહમ્મદ અકબર હાજી મોહમ્મદ ગૌશી રહેઠાણ મોમીનપુરા મસ્જિદ પાસે રતલામ વાડા પાસે મંગાવતા તે વડોદરા ખાતે આવી ગયેલ, જેથી આ મોહમ્મદ અકબર હાજી મોહમ્મદ ગૌસીની વિગતે તપાસ કરતા સદર ઇસમ હાલમાં મરણ ગયેલ હોવાની હકીકતો તપાસમાં આવેલ।